રૂમાલ ખભે લાખ્યો ને મને કે ચાલો ભજનની રમઝટ બોલાવી. જય માતાજી મિત્રો, આજે અમારું ઉભું ભજન મંડળ લઈને જવાનું છે અમારે ઝઘડિયા, અને અમે જાસો ચોકડી પહોંચ્યા અને ભાઈ બેંજામાં એવું નામ હનીફભાઈ આપણને મળી ગયા. એમનો પ્રોગ્રામ બી ઝઘડિયા જ હતો, એટલે અમે સીધા ભાઈ પહોંચી ગયા છે ઝઘડિયા. ત્યાં પહોંચી ગયા એટલે ભાઈ અમારું નીકળવા મંડળનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ફૂલા દ્વારા, અને પછી ભાઈ અમારું મંડળને જે વધાવ્યું છે. સાંઈબાબાના મંદિરનો 14મો પાટોત્સવ હતો, એટલે ભાઈ જો ભોજન સમારંભ ચાલુ જ હતો, એટલે ભાઈ અમે તો ફર્સ્ટ ક્લાસ ડીશો લઈને અને જમવા માટે બેસી ગયા. અને એટલામાં ભાઈ છઠ્ઠા કાકા મહિલા મને કે ચાલો ભજનની રમઝટ બોલાવીએ, અને પછી રમઝટ બોલાવી. આપણે આપણો ભજનનો પહેલો દોર પટાઈ દીધો હતો, અને ભાઈ બેન્જો માસ્ટર એવા હનીફભાઈનો પ્રોગ્રામ ચાલુ હતો, એટલે અમે તો ત્યાં પહોંચી ગયા ભાઈ, ને ત્યાં બી આનંદ કરી લીધો. આજે તો ભાઈ ઊભું ભજન બી કર્યું અને બેઠું ભજન બી જોઈ લીધું. પછી અમે અમારા લોકેશન પર આવી ગયા હતા. બીજો રાઉન્ડ અમારે પટાવ્યો અને પછી જવાનું હતું ભાઈ ઘેર, એટલે અમે તો પછી જો બધા મિત્રો તૈયાર થઈ ગયા અને ફોર્ચ્યુનર લઈને પાછા નીકળી ગયા. મારે બધા ભક્તોને છોડવા જવાનું હતું ભરૂચ, એટલે એમને છોડી દીધા, અને પછી આપણી ફોર્ચ્યુનર થઈ ગઈ ખાલી, એટલે ભાઈ થઈ ગયો તો ભાઈ દિવસ બી, અને મારે જવાનું હતું ઘેર. ભજન પર આપણે આખી રાત જ કર્યું છે, અને ઊંઘ પણ એટલી બધી આવતી હતી. તો આજનો વ્લોગ અહીંયા આપણે ખતમ કરીએ છીએ, અને કાલે મળીએ પાછા નવા વ્લોગમાં.